સીતારામ જયલીરભાઈમાં એકદમ પછીને નાઈ રહી આખી, કેમ કે ક્યારની આજે સ્કૂલેથી આવીને કામ જ ચાલુ કરી દીધું હતું. પપ્પાને થોડોક દાંત તૂટી ગયો હતો, 32 પ્રૉબ્લેમ હતો, એટલે ગામમાં ગયા પપ્પા. અને મારી માં આજે 11 છે તો મંદિરે વહેલા વયા ગયા હતા, 5:30 પોણા 6 જેવું થયું હતું, ત્યાં તો મંદિરે વયા ગયા. હજી આવ્યા નથી, પપ્પા તો આવી ગયા, હમણાં બધું આવ્યા. હવે એ લોકો ન હોય ને એટલે હું આમ એમ થાય ને કે જે કામ જ કરતી હોય પણ મારી માન હોય ને તો એ એક કામ કરી ત્યાંથી નીકળ્યું ને એટલે શું કરે, હવે વહી જતો, મૂકી દેતો. એટલે ઘરમાં વડીલ હોય ને એ આપણો વિહામો હોય ક્યાંય ને ક્યાંય, એની હારે વાતું કરે. હવે ક્યાં કંઈક પૂછે પપ્પા અહીંયા આમ કર ઓલું કર, એટલે આપણે 5 મિનિટ બેસી જઈએ. આ તો આજે તો હું 5:30 વાગ્યાથી ને અત્યાર સુધીને મેં ક્યાંય એમ જપ નથી ખાધો. હમણાં મારી આવે છે ને કે જપ નથી ખાધો ને જેમ કે, એટલે ઘણું બધું કામ કાઢી નાખ્યું. એક તો દળણા દરવાના હતા, રસોઈ થઈ ગઈ 7:30 વાગ્યામાં, તો હવે રાહ જવું મારી માં આવે તો થોડીક વાર બેસીએ. પછી હજી અત્યારમાં જમવાનું હોય, જમવાનું તો અમે 8:30 પછી પોણા 9 આસપાસ બેસતા હોય, પણ વહેલું બધું કામકાજ થઈ ગયું આજે. હવે પપ્પા આવ્યા તો થોડીક વાર બેસો. અને હજી એક કામ છે, ગાયોને કુંડી ભરવાની છે અને ઝાડવામાં પાણી નાખવાનું બાકી છે, તો એ કામ કરતી આવું બરોબર. બહુ ગરમી છે, હવે વરસાદની રાહ જોઈએ છે પપ્પા. ગજબ એમાંય કામ કરીએ ને એટલે તો આમ એમ થાય કે આખા દિવસમાં 2 વખત નાવ ને તોય તમને આખો દિવસ ચીપચીપું જ લાગે, આમ મજા ન આવે, એટલો પસીનો થાય છે. હિંચકે બેઠા પપ્પા. સીતારામ સીતારામ. શું કીધું ડોક્ટરે? દાંતનું શું કીધું? હમણાં 2 વખત જરા કટકી ખરી જાય એટલે મજા નથી આવતી ને 32 માંથી. હવે થોડોક તૂટી જાય તો પાછી નવી કરાવી લેજો. તમારી પાસે ક્યાં તાણ છે? અમારે રાહ જોવી પડે એવું છે ને હજી તમારા પપ્પા. ઈ તો બરાબર છે, પણ તમારે રાહ જોવી પડે એવું નથી છોકરા ઉપર, હે પપ્પા? આ જમાનામાં છોકરા ઉપર બહુ ડિપેન્ડ નહીં રહેવાનું, એ કે આપણું ઓલું રાખવાનું આપણી પાસે. એ તો ન હોય પણ તોય આમ રખાય ડોહાવને અત્યારે કે ભાઈ વૃદ્ધ અવસ્થામાં. એ તો બરાબર છે, પણ તોય વૃદ્ધ અવસ્થામાં પોતાની મૂડી તો જરૂરી છે. એ તો બરાબર છે. આજ મારી માં 8 વગાડે તો વગાડે, 8 વગાડે તો વગાડે. આજ તો 5:30 થયા તો તૈયાર થઈ ગયા હતા. ઓહો ચીકુ મારા કરે ત્યાં 8:30 થઈ જાય, જમવાનો ટાઈમ થઈ જાય પાછા. એ કાંક ચીકુ બહુ અસલ આવ્યા. વરસાદ ને શું કર્યું પપ્પા? હા, બધી ચીકુડીઓમાં એવા અસલ આવ્યા. આંબા ખાલી થઈ ગયા. પણ થોડોક વરસાદ પડ્યો તો ઝાડવા એકદમ રૂપારા થઈ ગયા. આ તો બહુ મોટું થઈ ગયું. હા, 3જા માળે ભૂગ્યું છો. ચીકુ ખાવા આવે ચામાચીડિયા, પણ હું આવી ત્યાં તો ભાગી ગયા. ના આવે છે હજી. જો ઉડે એ ક્યાંક બેસ્યા તો ખરી એટલામાં. જો ટીંગાઈ ગયું. હા, અહીંયા ટીંગાણું છે. બીક લાગે એવું છે બાપા. તો કેવું ટીંગાણું છે.
હજી કેરી એટલી એટલી આવી નાની નાની પડે થોડી થોડી, પણ પંખી ખાઈને આપે છે હવે. કેટલા જીવને આમાંથી મળે છે અવળી કેરીમાંથી, તો ક્યાર ના ખાય એમાં બધે. આ એક મારે ક્યારામાં વાવવાનો છે, આને વાવી દો. પોપિયાને સરસ થઈ ગયો કુંડામાં. હવે એક અહીંયા સરસ મેં વાવ્યું છે, કંઈક વાવ્યું છે. એટલે વાડીએ મારી મમ્મીએ આવી રીતે વાવ્યું હતું ને, તો એની પાસેથી શીખીને મેં પણ બોટલમાં વાવ્યું ઘણી, પણ બહુ સરસ થઈ ગઈ. નાની નાની આટલી આટલી દાંતલી વાવી હતી ને, તો અવડા અવડા થઈ ગયા એમાંથી. હજી તો થોડાક જ દિવસ થયા, 15-20 દિવસ જેવું થયું. બધી બોટલમાં સરસ થઈ ગઈ. સેફટી પર તને તો આવડી ગયો હવે સ્કેટિંગ, હવે તું થોડો પડે તોય ભલે ને ઉપિયા કામ રોદો કે આવે તો સીધો આમ પડું તો આમ હાથ ખોલ લઉં તો આખા ચીપકી જાય આમાં. હા હા, છે બહુ મસ્ત. હો, ક્યાંથી લઈ આવ્યો તો? સ્કેટિંગ નહીં, મોજા. મોજા તો દુકાનમાં હોય પોરબંદર. એકવાર બોલ બહુ સારું છે. દેવ આરતીનો અવાજ સંભળાય, ખબર તને? તે આજ મોરલાનો અવાજ સાંભળ્યો તો ભાઈ? 7 વાગે મોરલો બોલે, તે સાંભળ્યો તો? બોયલો જ નતો. બોયલો જ હોય ને ભાઈ, બોયલા વગર થોડો રહે. દેવ આપણે આ ઝાડવું કાપવું પડે જામફળીનું, એવું સરસ થઈ ગયું. પણ આંબો ઓલી બાજુ આ કાપવું શું કામે જોઈએ? કેમ કે આંબો આ બાજુથી છે ને અહીંયા પૂગી આવ્યો, પણ વધતો નથી, આ બાજુ નથી વધતો. આને કાપવું પડે. દેવ ઓરેન્જ કલર છે તો એમ થાય કે લાઇટું થતી હોય એવું લાગે છે. તારા સ્કેટિંગ નો કલર ઓરેન્જ છે ને, મને એમ લાગે કે લાઇટ થતી હોય એવું લાગે. વાહ, હવે સરસ આવડી ગયું દેવ, એકદમ ફૂલ સ્પીડમાં વકાલે. પરમ દિવસ ખબર મેં આ ટ્રાય કરી હતી તો પડત હું તો. જગ્યા ટૂંકી પડે હજી કા. આ વખતે આપણે ચોપાટી જાહું ને ત્યારે સ્કેટિંગ લેતા જાહું, ત્યાં ખબર ઓલું મોટું ગ્રાઉન્ડ છે એમાં જાહું આપણે. મને બહુ ગમે દેવ, પણ મને આવડતું નથી. હવે પછી કાંઠા ચડે નહીં ને,
પાકે પછી કાંઠા ન ચડે નહીં પપ્પા? હવે અઘરું, હવે આ બધું શીખવું અઘરું છે. કેચ કર લે દેવો દેવ ભાઈ. દા તું ફેંકીને તું કેચ કર. દાદા એમ કે હું તો થાકી ગયો, થોડીક વાર રહીમાં દાદા તો. હે કેમ હોય? હા એ ચીભડા નો. હા